ફ્રેન્ડ્સને યુપીઆઈથી લોન આપી અથવા તો પૈસા આપ્યા અને તમારી વચ્ચે કોઈ એગ્રીમેન્ટ પણ નથી થયો અને તે તમને પે નથી કરતો તો પણ તમે તે રિકવરી કરી શકો છો. ઇન્ડિયન કોર્ટ યુપીઆઈ રિસિપ્ટ, વોટ્સઅપ ચેટ્સ અને બેંક ટ્રાન્સફરને પણ વેલિડ પ્રૂફ માને છે. એટલા માટે આ પ્રૂફને તમારી પાસે સાચવી રાખો. તો સૌથી પહેલા તમે તેના ઉપર લીગલ નોટિસ મોકલી શકો છો અને તેને ડેડલાઇન આપી શકો છો, એટલે કે 7 થી 15 દિવસની અંદર તે તમને પૈસા ચૂકવે અને ન ચૂકવે તો તમે આગળની પ્રોસેસ કરી શકો છો. અને બીજી વસ્તુ, તમે તેની ઉપર સમરી કેસ પણ દાખલ કરી શકો છો, એટલે કે ઓર્ડર 37 CPC ફાસ્ટ ટ્રેક સિવિલ કોર્ટમાં તમે કેસ પણ દાખલ કરી શકો છો. અને તમે પૈસા યુપીઆઈ થી ને પરંતુ ચેક થી પે કર્યા હોય તો તમે 130 એટલે કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ તમે ચેક બાઉન્સનો પણ તેના પર કેસ કરી શકો છો. અને તેનું ઇન્ટેન્શન જ વેલિડ ન હોય અને તેનું ઇન્ટેન્શન એવું હોય કે તેને પૈસા નથી ચૂકવવા તો તમે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318 હેઠળ તેના પર ક્રિમિનલ ફ્રોડ માટે પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો. પણ તેનું રીઝન જેન્યુઅન ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય અને તે પૈસા પે નથી કરી શકતો તો તે સિવિલ મેટરની અંડર આવે છે, ક્રિમિનલ મેટરની અંડર નથી આવતું. એટલા માટે તમારે 3 વર્ષની અંદર આ ટાઈમ પીરિયડની અંદર એક્શન લેવું જોઈએ અને તમે એક્શન લો. તમારો રાઇટ્સ તમારી સાથે છે. એટલા માટે આ વિડીયો દરેક વ્યક્તિને શેર કરો અને અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં.